પાણી કિંમતી છે પણ તંત્ર માટે કદાચ નહીં. કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આખો ડેમ ખાલી કરી દેવામાં આવ્યો. સુરેન્દ્રનગરના વડોદ ડેમમાંથી ગેરકાયદેસર રીતે પાણી છોડવાનો મોટો મામલો સામે આવ્યો. રાજકીય દબાણ હેઠળના ડેમના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા, જેના કારણે લાખો લીટર કિંમતી પાણી ભોગાવો નદીમાં વહી ગયું. 15 કરોડના ખર્ચે બની રહેલા પુલનું કામ સરળ કરવા માટે કોન્ટ્રાક્ટરને લાભ કરાવવા ખેલ ખેલાયો હોવાનું મનાય છે. આ પાણી છોડાતા 14 ગામને એલર્ટ કરવા પડ્યા છે. હવે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે, 15 કરોડનો ખર્ચ પણ પરિણામ શૂન્ય, ક્યારે બનશે આ બ્રિજ? સુરેન્દ્રનગરના વસ્તળી ચૂડા વચ્ચેનો બ્રિજ તૂટ્યાને 2 વર્ષ વીતી ગયા છે. 40થી વધુ ગામના લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. 15 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય તો લેવાયો, પણ કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. કંટાળેલા સરપંચે હવે સીધું સીએમઓને રજૂઆત કરી છે. લોકોની એક જ માંગ છે કે આ કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે, જેથી રોજબરોજની હાલાકીમાંથી મુક્તિ મળે.